હવે આજે જે વિષય પર અભ્યાસ કરાવવા માંગુ છું એ જુદો દ્રષ્ટિકોણ છે. વિપત્તિ અથવા હાર્ડશિપ્સ, દુઃખ અથવા મુશ્કેલીઓ, માંદગી કે પછી મરણ સર્વ જીવનને બાંધે છે. વિપત્તિ જીવનના ઘડતરમાં બહુ જ ઉપયોગી છે. વિપત્તિ એ નકારાત્મક નથી. વિપત્તિ કે મુશ્કેલીઓ એ આપણી સમજ છે, પણ પ્રભુની સમજ, પ્રભુના સેવકની સમજ જુદી હોય છે. એનો ઘણીવાર માનવી રીતે આપણે જોઈએ છીએ અને આપણે નકારાત્મક રીતે મરણ, માંદગી, વિપત્તિ, દુઃખ, મુશ્કેલીઓને જોઈએ છે. પણ ખ્રિસ્તી વિશ્વાસની દ્રષ્ટિએ, ખ્રિસ્તી વ્યક્તિની દ્રષ્ટિએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે, સંત પાઉલના શિક્ષણ પ્રમાણે વિપત્તિ, દુઃખ, મુશ્કેલી, તકલીફ એ જરૂરી છે, એ ઉપયોગી છે, એ જીવન ઘડતર કરે છે, એ આપણા ચારિત્રને બાંધે છે. એટલે એ મારો દ્રષ્ટિકોણ છે. આપણું જે માનવ દ્રષ્ટિકોણ એ વાસ્તવિક છે. એનો આપણે જાણીએ છીએ કે કમળો થયો હોય તો આપણે બધું પીળું જ દેખાય. કમળો થયો હોય તો બધું આપણને પીળું જ દેખાય. એટલે માનવી સ્વભાવથી જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને બધું એ માનવી રીતે જ દેખાય. અને આપણું જે દ્રષ્ટિકોણ એ જે સામાન્ય રીતે જે છે તે રહે છે. પણ પ્રભુ પાસે આયા પછી, જેમ બેને સાક્ષી આપી, પછી આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. સંત પાઉલ એ પહેલા સાઉલ હતા, પણ સાઉલમાંથી પાઉલ થયા, અને પાઉલ થયા પછી એમનો દ્રષ્ટિકોણ બહુ જુદો બદલાઈ ગયો. એ પછી જે કમળો દેખાયો ને, એ પણ પ્રભુનો આત્મા જે દેખાયો, અને પ્રભુ જે દમસ્કસના રસ્તા ઉપર પ્રભુએ જે એનું બદલાણ કર્યું, એને એ જે ચિત્રો અને એ જે આત્મા કે જે આજે આપણે પેન્ટિકોસ્ટ સન્ડે તરીકે ઓળખીએ છીએ, અને એ પવિત્ર આત્મા આખો દ્રષ્ટિકોણ આપણને બદલી દે છે. It changes the perspective. It brings a big paradigm shift. એ આપણા દ્રષ્ટિકોણમાં બહુ મોટો ફેરફાર લાવે છે. એટલે આજે હું તમારી સમક્ષ જે લાવું છું તે એ, તમે જેમ કીધું એમ, અને હું આજે 70 વર્ષ પૂરા થયા, અને 1973 મેં પૂર્ણ સમય સેવા શરૂ કરી. એટલે અત્યારે કેટલા 47 વર્ષ થયા. અને એક યુથ ડાયરેક્ટર તરીકે કામ કર્યું કે જે ભાઈ જણાવે છે. અને પ્રભુના એટલે વિદ્યાર્થીઓ મધ્યે યુઈજીએફમાં સેવા કરી. હિન્દુ વિદ્યાર્થીઓ જો કેમ્પસ પર હોય કે પછી ખ્રિસ્તી વિદ્યાર્થીઓ હોય કે જે આપણા ખ્રિસ્તી સોસાયટીઓમાં રહીને, ચર્ચોમાં રહીને મદદ કરે, એ લોકો મધ્યે પણ કામ કર્યું. યુથ ડાયરેક્ટર તરીકે ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર મંડળીઓમાં કામ કર્યું. એટલું જ નહીં, પણ પ્રભુએ એવી સેવા આપી કે જેથી સેમિનરીમાં વાસદના રહ્યો અને પ્રભુની સેવા ત્યાં કરી. અને ત્યાંથી આપણા જે ટ્રેનિંગ કહેવાય, બાળકોની ટ્રેનિંગ, એમાં મદદરૂપ થયો. એટલું જ નહીં, પણ પછી રાષ્ટ્રીય કક્ષાએ બાળક લોકોને ટ્રેનિંગ આપવામાં ડિરેક્ટરની પોઝિશન આપી. એટલું જ નહીં, પણ અમેરિકામાં આવ્યો, અત્યારે કોકેશિયન મંડળીમાં પાળક તરીકે, સિનિયર પાળક તરીકે, મલ્ટી સ્ટાફ પાળક તરીકે. એટલે આ જે બધા અનુભવોથી હું જે પસાર થયો સેવાના અનુભવમાં, પણ સાથે સાથે ખરા જીવનમાં જે પસાર થયો, મારા પિતા ગુજરી ગયા, માતા ગુજરી ગયા, ભાઈ બહેનો ગુજરી ગયા, પત્ની ગુજરી ગયા, એમાં કેન્સર થયું. એટલું જ નહીં, પણ મને પણ ઓપન હાર્ટ સર્જરી થઈ. એટલે આ જે સેવાના અનુભવો અને જે ખરા જીવનના અનુભવો, એમાંથી જે હું પાઠ શીખ્યો, હવે જે દ્રષ્ટિકોણ
તમારી પાસે લાવું છું કે જે પાઉલનો દ્રષ્ટિકોણ છે કે વિપત્તિમાં આપણે આનંદ કરી શકીએ છીએ. હવે કોરોના વાયરસમાં હવે જે આઇસોલેશન અથવા લોકડાઉન એ ઘણા લોકોને ઉપયોગી નથી. ઘણા લોકો બહુ સામનો કરી શકતા નથી, એટલું માનસિક બળ નથી, એટલી માનસિક મજબૂતાઈ નથી. અને અત્યારે તો અમેરિકામાં જે મેં જોઉં છું અને જે પાળક તરીકે કામ કરું છું અને એ જોઉં છું કે ઘણા બધા માનસિક રીતે નબળા પડી જાય છે અત્યારે. અને એટલું જ નહીં, પણ અત્યારે સુસાઇડ, આત્મહત્યાઓ વધી ગઈ, પુષ્કળ વધી ગઈ. અત્યારે આ બધું જોતા મને લાગ્યું કે જો આપણો દ્રષ્ટિકોણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે, સંત પાઉલના શિક્ષણ પ્રમાણે ખ્રિસ્તી હોય તો આપણામાં, આપણે વિપત્તિમાં, દુઃખમાં, મુશ્કેલીઓમાં, ઓપન હાર્ટ સર્જરીમાં, કેન્સર ટ્રીટમેન્ટ, મરણ દરમિયાન, એ બધામાં આપણે પસાર થઈ શકીએ છીએ. અને એટલા માટે જે સંત પાઉલ કે છે, હવે હું તમારી પાસે બાઇબલ સ્ટડી લાવું છું, ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામ્યા છે. આપણે પ્રભુમાં નવા વ્યક્તિ છે. ઈશ્વર સાથે આપણે હવે સમાધાનમાં છે. હવે એ આપણે પ્રભુમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા પાપોની માફી થઈ છે અને આપણું સમાધાન થયે છે. એટલે આપણે પ્રભુમાં છે. કેમ કે પ્રભુમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા જે પાપોની માફી છે તે લીધી છે અને પ્રભુમાં આપણે ઉમેરાયા છે અને આપણું સમાધાન થયું છે. એટલે આપણને આત્મામાં શાંતિ છે, કારણ કે ઈશ્વરે આપણા પાપોની માફી આપી છે અને એ વિશ્વાસથી કર્યું છે. અને એ જે સમાધાન થયું છે એ ઈશ્વરની કૃપા છે. whatever we are by the grace of God. અને ગ્રેસ એટલે God's riches at Christ's expense. GRACE, God's expense at Christ's expense. એટલે એ જે કૃપા જે છે એનાથી આપણે ખ્રિસ્તમાં આવ્યા છે. એટલા માટે આપણું ખ્રિસ્ત, એટલે આપણું દ્રષ્ટિકોણ ક્યારે બદલાય છે? જ્યારે ખ્રિસ્તમાં આપણે ઉમેરાઈએ છીએ, સમાધાન પામીએ છીએ ત્યારે. એટલે જે પેરાડાઇમ શિફ્ટ, સોશિયોલોજીકલી સ્પીકિંગ, એટલે જે સમાજમાં જે મારા અભ્યાસમાં, મેં ઘણું મેં 4 ડિગ્રીઓ લીધી, 4 ડોક્ટરેટ, માસ્ટર્સ, 2 ગ્રેજ્યુએટ સ્ટડીઝ, એટલે એ બધું. પણ આ બધું, આ શિક્ષણ, સેવા અને લાંબુ જીવન અનુભવ 70 વર્ષ, એમાં એક વસ્તુ છે કે ખ્રિસ્તમાં તમે ઉમેરાઓ અને કૃપાથી તમે કૃપાથી જે પ્રભુ તારણ આપે છે એ સ્વીકારો, તો આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. એટલે પેલું શું, ઘણા લોકોનો કોઈ ફેરફાર જ ના આવે. આપણે ખ્રિસ્ત પણ ખ્રિસ્તમાં નહીં, આપણે ખ્રિસ્ત પણ ખ્રિસ્તમાં નહીં, આપણે ખ્રિસ્તી પણ ડિસાઇપલ નહીં. અને અત્યારે એને લીધે આપણે જે દ્રષ્ટિકોણ બદલાતો નથી. એટલે ઘણી વાર આ જે કોરોના વાયરસ ને લીધે જે બધા 2 શબ્દો, આઇસોલેશન અને લોકડાઉન, એ આપણા માનસિક મજબૂતાઈ તોડી નાખે છે. આપણા માનસિક મસલ્સ એ ઢીલા પાડી દે છે. પણ જો આપણે પ્રભુમાં હોઈએ અને પ્રભુમાં જેમ સમાધાન પામીને અને કૃપાથી, વિશ્વાસથી જો તારણ પામેલા હોય, તો એ જે બેને સાક્ષી આપી એમ, તો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. હવે એ કમળો નથી, પણ ખ્રિસ્તનો સાથેનો જે અનુભવ છે. અને એ આખું જે એને અમે સોશિયોલોજીની ભાષામાં કહીએ છીએ પેરાડાઇમ શિફ્ટ, અથવા આપણે ખ્રિસ્તી ભાષામાં કહીએ તો ખરું તારણ. એનો ખરું તારણ એટલે ખરેખર માણસ કહેવાય કે આ ખ્રિસ્તી છે. એના ઘણી વાર આપણે જીવન કેવું હોય છે, પેલું હાથીના દાંત જુદાવા અને હાથીના દાંત ચાવવાના જુદા અને પાછા બતાવવાના જુદા. એટલે ઘણી વાર શું છે કે ડબલ લાઈફ, ને જ્યારે ડ્યુઅલ લાઈફ હોય ત્યારે આપણને આ દ્રષ્ટિકોણ નહીં આવે કે વિપત્તિ એ આનંદ છે. એ વિપત્તિમાં આપણે એડજસ્ટ થઈ શકીએ છીએ. અને એ આપણે અમેરિકા, આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ.
એટલે વિપત્તિમાં આપણે આનંદ કરી શકીએ છીએ. અને મારો જે વિષય છે એ કે વિપત્તિ અથવા હાર્ડશિપ જીવન એ ઉપયોગી છે, દુઃખ ઉપયોગી છે, અને એ જે અનુભવ થાય છે એ ઉપયોગી છે. અને અહીં સંત પાઉલ કહે છે બીજી કલમમાં, આજે કૃપામાં આપણે સ્થિર છીએ, કૃપામાં ઈસુને આશ્રય પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છે, અને વળી આપણને દેવની મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. હવે અને માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં આનંદ કરીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અને આશા શરમાવતી નથી. કેમ કે પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાયો છે. એટલે જ્યારે પવિત્ર આત્મા પ્રભુનો પ્રેમનો અનુભવ લઈ જાય છે, અને એ અનુભવ આપણે કરીએ છીએ, જેમ આ બહેને કીધું, એ જે સંબંધ બંધાય છે ને એ જે માનસિક દ્રષ્ટિકોણને બદલી નાખે છે. એટલે આપણને પ્રભુ કહે છે કે અહીં બે વસ્તુ છે કે આપણે વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ. એને વિપત્તિ ખરાબ છે અને દુઃખ લાગે છે, અને આપણે એકદમ માનસિક રીતે તાણમાં આવી જઈએ છીએ, અને માનસિક રીતે તૂટી જઈએ છીએ, અને આત્મહત્યા થઈ જાય, અને શરીર પર અસર થઈ જાય. સાયકોસોમેટિક એટલે મનમાં તમે જે બધું ભરો છો એની અસર શરીર પર થાય છે. એટલે ઘણી વાર અપોચો થાય, અથવા ઘણી વાર ગુસ્સે થઈ જવાય, ઘણી વાર કચકચ થાય, ઘણી વાર આપણે બોલવામાં પેલી બીજી ભાષા આવી જાય, જૂની ભાષા આવી જાય. એટલે ઘણી વાર શું છે કે મન ઠાલવતા ન હોય, કારણ કે આપણે એને નકારાત્મક રીતે જોઈએ છીએ. અબ્રાહમ લિંકન, અમેરિકન પ્રેસિડેન્ટ કહે છે 1862માં, જ્યારે સિવિલ વોર થઈ અને જ્યારે બ્લેક અને વ્હાઇટ ના પ્રશ્નો ઉભા થયા, જેમ અત્યારે થયા છે અમેરિકામાં બ્લેક અને વ્હાઇટ, એ વખતે અબ્રાહમ લિંકને કીધું કે તમારો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ કે do not say roses have thorns, do not say roses have thorns, but say thorns have roses. Do you understand? Like do not say roses have thorns, but thorns have roses. વિપત્તિમાં કાંટા મધ્ય રોઝ છે, ગુલાબ એ છે એ કાંટા મધ્ય છે, પણ એ ગુલાબ છે, એ લોકો એને જોઈને આનંદ પામે છે. એ ગુલાબ તૂટે છે ત્યારે એ લોકો એને સારી રીતે માણી શકે. એટલે વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ. દુઃખમાં, મરણમાં, મંદગીમાં ખ્રિસ્તી વ્યક્તિ આનંદિત કરી શકે છે. એટલે કે છે પાઉલ કે જેમ બીજાઓ શોક કરે છે એમ તમે ખ્રિસ્તીઓ શોક કરવાનું નથી. એટલે હવે હું જે કહેવા માંગુ છું એ કે લોકડાઉન કે પછી આપણે અહીં આઇસોલેશન એ બહુ ઉપયોગી છે. એટલે એનાથી આપણે જયારે શું કહેવાય કે પેલું જે દરરોજનું ડુ લિસ્ટ, દરરોજનું કાર્ય કરવાનું, 8 વાગે આ કરવાનું, 10 વાગે આ કરવાનું, 12 વાગે આ, એ બધું તોડી નાખે છે. અને એ તોડી નાખે છે એટલે આપણને બીક લાગે છે. આપણને પેલું કેવું લાગે, ઓહ આ કેમ આમ થઈ ગયું, હવે શું થશે. આપણે એટલા બધા ઘરેડમાં આવી જઈએ છીએ, એટલા બધા ડબમાં આવી જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આ બાબત કંઈક થઈ હશે તો કંઈક એનો પાછળ કારણ હશે. And every pain is purposeful. Every pain is purposeful. There is nothing that takes place in life without purpose. Purpose makes life better, and sometimes pain is purposeful. અને એટલે સંત પાઉલ કહે છે કે આપણે વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ. કેમ? કારણ કે વિપત્તિ ધીરજ, અને ધીરજ એ અનુભવ, અને અનુભવ એ આશા. એટલે આપણે દેવની મહિમાવંત આશામાં આનંદ પામીએ છીએ. એ ચાલુ રહેવું જોઈએ. એટલે સંત પાઉલ કહે છે મારે મરવું કે જીવવું એ ખ્રિસ્ત છે. તમે જોઈ શકો છો કે સંત પાઉલ ને જે એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, એનો જે પેરાડાઇમ શિફ્ટ થયો, એને
અને જે પર્સપેક્ટિવ કે પેરાડાઇમ એ કેવી રીતે બદલાઈ ગયો, પણ જ્યારે ખરો અનુભવ થાય છે ખ્રિસ્તમાં, ત્યારે જીવન એકદમ બીજી રીતે જુએ છે. પેલું કેવું ઘર ચેલું ખરી, અમુક ગુજરાતી શબ્દો મારો તમારી સાથે નહીં બરાબર આવે, પણ હું હજુ શું કહેવાય કે ગુજરાતી એટલું બધું ભૂલી ગયો નથી. પણ એક વસ્તુ ચોક્કસ કે જીવન એ જયારે વિપત્તિ મુશ્કેલી આવે ત્યારે આપણું જે દરરોજનું જીવન બદલાઈ જાય, એ તોડી નાખે છે. એનો કે 8 વાગે ઉઠવાનું, આ જ કરવાનું, 10 વાગે એ બધું તૂટી જાય. અને પછી આપણને શું છે કે અમુક સમય મળે છે. એટલે માંદગીમાં કે મુશ્કેલીઓમાં ઘણી વાર સમય મળે છે, આમ સમય નથી મળતો. એટલે આપણે જે કેવું છે કે આપણી જે સાયકલ, જીવનની સાયકલ થોડી બદલાઈ જાય છે. એટલે આપણે પછી સમય મળે છે ત્યારે બીજા વિચારો કરવાની તક મળે છે. મારું ઓપન હાર્ટ સર્જરી થયું ત્યારે મને ઘણો સમય મળ્યો અને ઘણો વિચારવાનું મળ્યું. એટલે ઘણી વાર શું છે કે પ્રભુ અમુક સંજોગો એવા કરે કે જેથી આપણે એ પ્રભુને સમય આપી. અત્યારે તો લોકો પાસે સમય નથી પ્રભુના વચનો વાંચવાનો અને પ્રાર્થના કરવાનો. આપ કહીએ છીએ બધું બરાબર, પણ એ તો પેલું કેવું કહેવાય, અમેરિકામાં કહે છે એમ, એ ડ્રાઈવ થ્રુ ક્વાઇટ ટાઈમ. ડ્રાઈવ થ્રુ 5 મિનિટ પ્રાર્થના કરવી છે, પણ ડ્રાઈવ થ્રુ, જ્યારે પેલા મેકડોનાલ્ડ પરથી ડ્રાઈવ થ્રુ આપણે જેમ બર્ગર લઈ લઈએ એમ. એટલે આપણી પાસે પૂછે ડ્રાઈવ થ્રુ લાઈફ, અને પ્રભુ એ ડ્રાઈવ થ્રુ લાઈફને તોડી પાડે છે. અને એ તોડી પાડીને પછી સમય આપે છે. અને પછી આપણને હવે શું કરવાનું, એટલે પછી ધીરજ આવે છે. અને ધીરજ એ બહુ જરૂરી છે. અત્યારે તો લોકોને કેવું છે કે ટાઈમ ઇઝ પ્રેશિયસ. બહુ સમય, દરેક સમયનો ઉપયોગ કરવાનો સમય. પણ ઘણી વાર અમુક દુઃખ અને વિપત્તિ એ આપણું ટાઈમ ટેબલ તોડી પાડે છે અને આપણને સમય આપે છે. અને પછી આપણે થોડા શું કહેવાય કે થોડા વી સ્લો ડાઉન. અને એના પરિણામે પછી આપણે શું થાય છે કે ઓકે, ના હવે સમય છે, હવે શું કરવાનું, હવે કેમનું કરવાનું. અને એનાથી પછી બીજા ધીરજ આવે. અને પછી અનુભવ, અને અનુભવ એ બહુ જરૂરી છે. અહીં કે છે પાઉલ કે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને, અને એક્સપિરિયન્સ ઇઝ અ બેસ્ટ ટીચર. આ મારા 47 વર્ષ સેવામાં થયા, 70 વર્ષ થયા, અને સર્વ પ્રકારની વાસદના નાના ગામડામાં સેવા કેવી રીતે કરવી, કે કોલેજના કેમ્પસ પર જુવાનોને, વિદ્યાર્થીઓને પ્રભુ પાસે કેવી રીતે લાવવાના, કે ગ્રામ્ય વિસ્તારની મંડળીઓમાં જુવાનોને કેવી રીતે પ્રભુ પાસે લાવવાના, કે વાસદમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ટ્રેન કરવાના સેમિનારીમાં, કે પછી અત્યારે અમેરિકન ચર્ચીસમાં એ કેવી રીતે ભાષણ કરવાનું અને કેવી રીતે પ્રભુના લોકોને લાવવાનું, કે પછી એ બધું પ્રભુ મદદ કરે છે, આત્મા મદદ કરે છે. પણ આપણી પાસે જે છે એ કે અનુભવ બહુ અગત્યનો. અનુભવ શીખવે છે. ગોડ સ્કૂલ ઇઝ ધ સ્કૂલ ઓફ એક્સપિરિયન્સ. એટલે પ્રભુ આપણને શીખવે છે અને આપણને મજબૂત કરે છે. એટલે ઘણાનો અમુક આપણે બેવના અનુભવ થવા જોઈએ, સારા તથા નરસા, સુખના અને દુઃખના. સારા જીવનનું, અને ઘણી વાર અમુક લોકો બહુ ખરાબ જીવનમાંથી આવે, પણ એ ખરાબ જીવનના અનુભવ પણ ઘણી વાર એ બહુ ઉપયોગી થઈ જાય છે. ઘણી વાર અમુક લોકોને આપણને ખ્યાલ આવે છે. સંત પાઉલ એ બહુ કેવું કહેવાય, નકારાત્મક જીવનમાંથી એ મંડળીને દુઃખ આપતા હતા અને બહુ ભયંકર. પણ પ્રભુમાં આવ્યા પછી એમનું જે એને કેવું કહે છે કે સ્ટ્રોંગ માઇન્ડ એ મંડળી બાંધવામાં ઉપયોગી થયું. એટલે કશું પણ થાય જીવનમાં, એમાં કંઈક શીખવાનું હોય છે. અને ખ્રિસ્તી જીવન એ જે ઓન જોબ ટ્રેનિંગ સ્કૂલ છે. આપણે એમાંથી શિષ્યપણાનું શીખીએ છીએ. શિષ્યપણાના એ ઓન ગોઈંગ છે, એ જોબ ટ્રેનિંગ છે, ઓન જોબ ટ્રેનિંગ છે. અને આપણે એ શીખીએ છીએ તો શું છે, એ અનુભવ બધા ઉપયોગી છે. કોઈ પણ અનુભવ એ વેસ્ટ ના થાય. અને હું માનું છું કે એ સંત પાઉલ કહે છે કે ધીરજ અને અનુભવ
આશાને ઉત્પન્ન કરે છે. એનો જે અનુભવ બધા થાય છે અને જે શિક્ષણ મળે છે એ શિક્ષણ બહુ જ ઉપયોગી હોય છે અને એ આપણું જીવન ઘડે છે. અને અહીં તમે જુઓ કે યાકૂબનો જે પત્ર છે, યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને બીજી, ત્રીજી અને ચોથી, મારા ભાઈઓ, જ્યારે તમને તરહ તરહના પરીક્ષણો થાય ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ થતા સંપૂર્ણ થાવ છો અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજ પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. અહીં તમે જુઓ કે તમે પરિપક્વ થાવ છો. ઘણા લોકો પ્રભુ પાસે આવે છે અને મોટી ઉંમરના થાય છે, પણ એમના સ્વભાવમાં બદલાતો જ નથી. જે આપણે શું કહેવાય કે એ પેલું સાઉલ એટલે સાઉલ જેવો જ કે, એટલે કોઈ પ્રભુ પાસે આવ્યા પછી આપણે પરિપક્વ થઈએ છીએ. આપણે એને કહીએ છીએ શિષ્યપણું. એટલે કે શિષ્યપણું એ આપણું ચારિત્ર બદલે છે. આપણામાં પવિત્ર આત્માના ફળો આવે છે. આપણે પવિત્ર આત્મા આપણામાં આવે છે એટલે આપણું ચારિત્ર બદલાય છે. ઘણાનું તો ચારિત્ર બદલાતું જ નથી. ઘણાનું માણસ પરિપક્વ થતું નથી. ભાષામાં ના બદલાય, વાતો કરવામાં ના બદલાય, અને સ્વભાવમાં ના બદલાય, અને ગુસ્સો ઘણું બધું થઈ જાય. હું સેવા કરું છું અમેરિકામાં, અને મંડળીઓમાં જે જોઉં છું તે આપણે જે મેચ્યોરિટી, ક્યારે શું બોલવું અને કેમનું બોલવું, અને એ બધું નથી. પણ આપણે જયારે વિપત્તિમાં જયારે શીખીએ છીએ ત્યારે આપણે પરિપક્વ થઈએ. અને પ્રભુએ આપણને આ વિપત્તિ દુઃખમાં આનંદ કરવાને માટે અને શીખવાને માટે, પરિપક્વ થવાને માટે આપણને એકલા નથી રાખ્યા. પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે આપણે શિષ્યો માનવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે ખ્રિસ્તીઓ એ માણસ છે. એમને માણસનો સ્વભાવ એકદમ નહીં જતો રહે, એમને મદદની જરૂર પડશે. એ કઈ વિપત્તિ છે એટલે એકદમ કે એ સંત થઈ જવાના નથી, એ કે સંત તરીકે બોલવાના નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી માનવ સ્વભાવની અને માનવ નબળાઈની. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો સાથે રહ્યા 3.5 વર્ષ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, માર્ક 3:14 તમે મારી સાથે રહો અને શીખો. એટલે પ્રભુએ જે શીખવેલી પ્રાર્થના જે છે કે પ્રભુએ આપણને કીધું કે પ્રભુ તું મને પરીક્ષણમાં ના લઈ જા અને ભૂંડાઈથી મારો છૂટકો કર. એટલે પ્રભુને ખબર છે કે આ પ્રાર્થના દ્વારા જીવન બદલાય છે. એટલે પ્રભુની પ્રાર્થનામાં પ્રભુએ શીખવ્યું કે પ્રભુ અમને ભૂંડાઈથી દૂર રાખો અને પરીક્ષામાં ન પડો. એ આકાશ મારા બાપની પ્રાર્થનામાં આપણે જાણીએ. એટલે પ્રભુને ખબર હતી. એટલે પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે. આજે જેમ સતીશભાઈએ કીધું પ્રાર્થનામાં કે 50 મંડળીનો જન્મ થયો, અને એ આપણને આત્મિક શક્તિ અને પાવર હાઉસ આપ્યું. અને એટલે એના દ્વારા આપણે વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ. કેવી રીતે? અહીં લખ્યું છે યોહાન 16 અને તેની 7મી કલમ, તો પણ હું તમને સત્ય કહું છું કે મારું જેવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો તમારી પાસે મોકલી આપશે. સંબોધક, અને એ જે એડવોકેટ અથવા કાઉન્સેલર, શું કરવું, કેમનું કરવું, કઈ દિશામાં જવું, શું બોલવું, એ પવિત્ર આત્મા સંબોધક છે, આપણને આપે, એ આપણને મદદ કરે. એટલે God the Holy Spirit leads us and helps us to make decisions. એટલે એ જે સંબોધક, એડવોકેટ, એ પવિત્ર આત્મા છે. અને બીજું જે છે, જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી,
ન્યાયપણા વિશે કેમ કે હું બાપની પાસે જઉં છું, તમે હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવવાની વિશે કેમ કે આ જગતમાં અધિકારીઓને ન્યાય ચૂકવવામાં આવ્યો છે. એટલે અહીં પ્રભુ કહે છે કે પાપનું સભાન એ પવિત્ર આત્મા કરાવે છે. કોઈ પણ માણસ એકદમ તારણ પામતો નથી. પવિત્ર આત્મા વગર પ્રભુ પાસે આવી શકતો નથી. એટલે પ્રભુનું વચન જાય અને પવિત્ર આત્મા કરે ત્યારે પાપનું ભાન થાય. એનું ના એટલે એ પવિત્ર આત્મા કરે છે. એટલે જયારે આપણે આત્માથી પ્રભુ પાસે આવીએ છીએ અને નવા જન્મના અનુભવમાં આવીએ છીએ, જેમ નિકોદેમસને પ્રભુએ કીધું કે એ આત્મા આવે છે અને જે આપણું બદલાણ કરે છે, અને હું માનું છું કે એ છે. અને બીજું પવિત્ર આત્મા જે કહે છે એ સત્યનો આત્મા આપે છે અને સત્યમાં દોરી જાય છે. એટલે આપણે જયારે ખ્રિસ્તી થઈએ છીએ ત્યારે દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાય છે? દ્રષ્ટિકોણ 3 રીતે બદલાય છે. પવિત્ર આત્મા દોરે છે, સત્યમાં દોરે છે, એટલે કે પવિત્ર આત્મા સંબોધકનું કામ કરે છે, એ દોરવણી આપે છે. એટલું જ નહીં પણ પાપનું ભાન કરાવે છે અને સાચું ખોટું શું છે જે કોન્શિયસ કહીએ છીએ એ કોન્શિયસ માં પવિત્ર આત્મા કામ કરે છે. અને એ રીતે આપણું દ્રષ્ટિકોણ બદલાય છે અને આપણે વિપત્તિમાં પણ આનંદ કરી શકીએ છીએ અને દુઃખમાં પણ આનંદ કરી શકીએ છીએ. મરણ દરમિયાન આપણે આનંદ કરી શકીએ છીએ. કેમ? કારણ કે આપણે એમને પ્રભુ આપણે આજે જે મરણ પામે છે એમાં આપણી પાસે મહિમાની આશા છે કે આપણે એક દિવસે મળીશું, એક દિવસે જોઈશું. the hope of the glory એ આપણી આશા આપણને શક્તિ આપે છે. એટલે જ પાઉલ કહે છે કે હું દેવની સહાયથી બધું કરી શકું છું. I can do all things through Christ who strengthens me. I can do all things through Christ who strengthens me. અને એ જે બાબત હોય તો આપણે આ કોરોના વાયરસમાં, આઇસોલેશનમાં કે પછી લોકડાઉનમાં કે કર્ફ્યુમાં એ આપણે ઘણી વાર અકળાઈ જઈએ, તકલીફ લાગે, અથવા મરણ આવે, વિપત્તિ આવે, જેમાં આપણે ઘણી વાર આપણે પસાર થઈએ છીએ ત્યારે દુઃખ અને મુશ્કેલી, પણ we can get through, we can make it. અને આપણે એ કરી શકીએ છીએ. અને આજે મારે તમને જે ઉત્તેજ આપવાનું એ કે blessings in disguise. વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ, દુઃખમાં આનંદ કરી શકીએ છીએ. ઘણી તકલીફ આવે, કુટુંબમાં મુશ્કેલીઓ આવે, કુટુંબમાં માંદગી આવે, કદાચ તાણ આવે, અથવા આપણી પાસે નાણાંની મુશ્કેલીઓ, ઘણું બધું આવે, પણ we can make it. કેમ? કારણ કે આપણે વિપત્તિમાં આનંદ કરીએ છીએ અને એ આનંદ અને એ જે પોઝિટિવ થિંકિંગ એ આપણો દ્રષ્ટિકોણ બદલે છે અને આપણને શક્તિ મળે છે અને પ્રભુમાં પ્રાર્થના કરવાની, બાઇબલ વાંચવાનું, અને એને લીધે પછી આપણે બહુ શું કે હોપફુલ થઈએ છીએ. વી આર નોટ હોપલેસ બટ હોપફુલ થઈએ છીએ. અને એ જે આશાવાદી મન સામર્થ્ય ઉત્પન્ન કરે છે. આશાવાદી મન સામર્થ્ય ઉત્પન્ન કરે છે અને એ સામર્થ્ય એ સ્ટ્રોંગ મસલ્સ ઇન માઇન્ડ મેક્સ યુ ગોઈંગ. અને એના પરિણામે આપણે દુઃખનો સામનો કરીએ છીએ અને જ્યારે એન્ડ આવે છે, જ્યારે પૂરું થાય છે, ત્યારે આપણને લાગે છે કે દેવ મારી સાથે હતો અને દેવે મને મદદ કરી છે. એટલે બી સ્ટ્રોંગ, બી કરેજિયસ. આ તકલીફો, મુશ્કેલીઓ અત્યારે છે જીવ આપણી પાસે, પણ પ્રભુએ કીધું કે તમારા હૃદયોને દુઃખી ના થવા. અને આજે એ જરૂરનું છે. પણ આજે કે આપણે ધીરજ રાખવાની, આ અનુભવમાંથી પસાર થવાનું, અને આશા છે એ એમાં રહેવાનું, અને અને એ રીતે આપણે ખ્રિસ્તી જીવનમાં આગળ વધી શકીએ અને જીવન સારું છે અને એ આપણું એમાં આગળ વધી શકીએ. એટલે મારું જે તમને કહેવાનું એ છેલ્લે કે પ્રભુનો, સંત પાઉલનો દ્રષ્ટિકોણ રાખીએ કે વિપત્તિમાં આનંદ કરી શકીએ છીએ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, તકલીફ વાળા, મુશ્કેલી વાળા દિવસો છે, પણ અમે એકલા નથી. અને ગમે તે સંજોગોમાં અમે હકારાત્મક રહી શકીએ છીએ. કેમ? કે પવિત્ર આત્મા જે અમારામાં કામ કરે છે તે અમને બધું યાદ દેવડાવે છે, એમાં અમને માર્ગદર્શન આપે છે, અમને એ અનુભવમાંથી પસાર કરે છે અને સામર્થ્ય આપે છે.
અને એ રીતે પ્રભુ અમે આગળ વધી શકીએ છીએ, પણ અમે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી શકીએ કે આનંદ વિપત્તિમાં આનંદ કરીને આગળ વધી શકીએ તેવું તમે અમને થવા દો, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ. આમેન.